દાડો કડી તાલુકામાં દેહુણા ગામમાં જીવણ બારની વિહતના સુરાવાજી જ્યાં એક દાડો બહુપરા ગામનો મોતિયો નાયક તોકળ ભવાઈ રમવા આવ્યો ભવાઈ રમતા રમતા એને જોયું ગામમાં કોઈ ચકલું ફરકતું નતું કોઈ પબ્લિક દેખાતી નથી એને ગામમાં ગઈઢું મોણ ખાટલું હતું કણદાઈ એમને પૂછ્યું કે આજ બધી વસ્તી ચોજી છે ગઈઢા મોણા હે જવાબ આલ્યો કા તો મારી દેહુણા જીવણ બારની વિહતની રમેલ છે દેરાહરું છે મોતિયા નાયકે વિચાર કર્યો કે આ વિહત જેવી સકાજ મારી ભવાઈ જોવા કોઈ આવ્યું નથી લાઈનની પરીક્ષા લઉં આ મોતિયા નાયકે સ્ત્રીનો વેહ લીધો કોમરૂ દેહની વિદ્યા ભણેલો હતો એટલે સ્ત્રીનો વેહ લઈને માતાના મઢે ગયો જીવણ બાર ધૂણવા બેઠા હતા વિહતમાં ધૂણવા બેઠા હતા એમના જોડે જઈને પજેલાજીને બોલ્યો મારા શેર માટીની કોટ છે મારા પિયરમાં ભય નહીં મારા મુહાળમાં મોમાં નથી મારું કોઈ નથી માં તું મને શેર માટીની ખોટ ભાજી આલ તો તને વિહત ના મોનો તંદાળ વિહત જીવણ બાર ધૂણતા ધૂણતા જેવું બોલ્યા સાતના 9 મહિને ને 11 દાડે દૂધ જેવો દીકરો આલે એટલામાં પેલો મોતિયો નાયક કે અરે રાવ વિહત તું માતા સકા કુણ છે હું તો પુરુષ છું પુરુષ ના દીકરા ના હોય તંદાળ વિહત ચેવું બોલે 33 કરોડ દેવી દેવતામાં કોઈ ઇતિહાસ ના રચાયો એવો ઇતિહાસ ના રચાવું તો હું વિહત મટી જાય સ્ત્રીના તો હવ દીકરા આલ પણ પુરુષ ના દીકરા ના આલું તો એ હું વિહત મટી જાઉં જા 9 નહીં 18 મહિને તને એક નહીં બે બેડની બે જોડલાના જોડલા બે દીકરા આલે એ તંદાળ પેલા મોતિયા નાયક ના 2 દીકરા આલ્યા હતા 9 નહીં 18 મહિને 2 દીકરા આલ્યા હતા મારી જીવણ બારની દેહુણાની વિહેતાઓ જય માતાજી